બંધન અને મોક્ષનું કારણ મન, તો તેને વશ કરવું શી રીતે? જો અજ્ઞાન દશા હોય તો મન છે તો બંધનું કારણ બને છે, અને જ્ઞાન દશા આવે તો એ જ મન મોક્ષનું કારણ બને છે. એટલે ગીતામાં કહ્યું છે ને, મન એ નાવડા જેવું છે, સંસાર પારે ઉતારે અને સંસારમાં ડૂબાડે ખરું. એટલે મન કોઈ બીજી રીતે વશ થાય એવું નથી. શું મનને વશ કરવું હોય તો આપણે એની સામે અંકુશ મારવા જઈએ, એને કંટ્રોલ કરવા જઈએ, મનને દબાય કરવા જઈએ, તો તેથી કરીને મન વશ થાય એવું નથી. શું દબાવીએ તો થોડો વખત દબાય ને પછી સ્પ્રિંગની જેમ ઉછળે ત્યારે પાછું એ બધા જ જેટલું દબાયું હોય એટલા જ ફોર્સથી પાછું ઉછળે. એવું છે મનનું. શું અને મન જે કંઈ બતાડે, મન તો જાત જાતનું બતાડ્યા જ કરે. આ જે વિચારો આવે છે ને એ મનમાંથી આવે છે. મનનું સ્વરૂપ ખુલ્લું થાય છે. મન જે અંદર સૂક્ષ્મ રૂપે બીજ સ્વરૂપે, ગાંઠ સ્વરૂપે, ગ્રંથિ સ્વરૂપે પડેલું છે, એ ગ્રંથિઓ ફૂટે ત્યારે વિચારો આવે છે. એ વિચારોને આપણે વાંચી શકીએ છીએ, પણ વિચારોમાં આપણે પાછા તન્મય આકાર થઈ જઈએ છીએ. વિચારો જેવું બતાડે એવું આપણને અસરો થઈ જાય છે. આપણે હાઈવે ઉપર જતા હોઈએ અથવા આપણે પ્લેનમાં જતા હોઈએ તો તરત મન બતાડે કે સારું આ પેલા નેપાળનું ઇન્ડિયન એરલાઇન્સ વાળું હાઈજેક થયું એવું આપણું થઈ જશે તો, એવું જરાક વિચાર આવે એટલે ફફડાટ ચાલુ થઈ જાય. આજુબાજુ બધાને જોયા કરે કે કોઈ બુકાની વાળો તો નથી ને. જરાક મન એવું દેખાડે ને આપણે તન્માયાકાર થઈ જાય એટલે ભય ચાલુ થઈ જાય. અને જો તમે આત્મજ્ઞાન પછી તમને શું રહે તો કે મન આવું ગમે તે દેખાડે તો તમને ખબર પડે કે આ મન બોલે છે. મન બતાડે તેથી કરીને તેવું કંઈ થઈ નથી જવાનું. શું મન તો ઘણું જાતનું બતાડે. એવું શું બધું એવું થઈ જાય છે? મન તો ઘણું બતાડે. શું આ 65 વર્ષે ફરી પહેરવાનું હું દેખાડે કે છે આ બધા જૂના બહેનો કચકચિયા છે, નવા હોય તો સારું જરા શાંતિ તો આપે. તેથી કરીને શું પહેરાય છે તે કેવું આપણે બાજુ બેસાડી દે છે ને મને એવું ના કરાય, ચૂપ બેસ. ત્યાં મન વશ થઈ જ જાય છે ને. જરાક માંદગી આવે, ઘેડ પણ આવે, માંદગી આવે ને મન શું દેખાડે? સારું હવે મરી જવાશે તો, એવું મન જરાક દેખાડે એટલે તરત પછી ભય ચાલુ થઈ જાય મરવાના. તો ત્યાં આપણે શું કરે, જરાક એવું આવે ને તો તરત એને ઉખાડી ફેંકી દઈએ. ના હું નથી મરવાનો, મારે તો હજુ બહુ જીવવાનું છે. આપણા બાપા 80 વર્ષે ગયા હતા, દાદાને 85 વર્ષે ગયા ને હું તો હજુ 65 વર્ષનો છે, એનું મરવાનું છે. એમ કરીને ઉખાડીને ફેંકી દે. કેવું મનને વશ કરે થઈ ગયું ને, તરત ચૂપ થઈ જાય મન. એ વશ થઈ ગયું કહેવાય. પછી મન બુઆમ ના કરે. એવું આ મનને વિચારોને ઉખાડીને ફેંકી દેવાનું આવડે ને તો તરત એ ચૂપ થઈ જાય. આપણી પાસે શક્તિ તો છે મનને એ કરવાની, વશ કરવાની, પણ એને ઉખાડીને ફેંકી દે. એને વિરોધી થઈએ તો ઓટોમેટિક મન ચૂપ થઈ જાય. વિરોધી એટલે શું? એને સહી ના કરી. વિરોધ એટલે સામે લડવાની વાત નથી, પણ એને સહી ના કરી, એની વાતમાં આપણે ભળીએ નહીં, એ માનીએ નહીં તો મનનું કશું ચાલે એવું નથી. મહેનત ઓછી ને સંઘર્ષ ઓછો થઈ જાય. એ ગમે તે ઊંચું નીચું બતાડે તો આપણે કારણ તારી વાતમાં અમે એગ્રી ન થતા, તારી વાતમાં કે ફાયદો છે તો કે તો બરાબર છે, નહીં તો નહીં. તો પછી મન બંધ ચૂપ થઈ જશે.